ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીમાં ભરૂચ નર્મદા વડોદરા જિલ્લાની હદમાં નેશનલ વોટરવે નંબર 73 પર ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને લેખિત ફરિયાદ કરવામાં આવી છે। સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજના પ્રમુખ એડવોકેટ કમલેશ મઢીવાલા દ્વારા કરવામાં આવેલી આ ફરિયાદમાં જણાવાયું છે કે નદીના વહેણમાં રજીસ્ટ્રેશન વગરની સેંકડો લોખંડી બોટો, બાર્જ અને ડ્રેઝિંગ મશીનો દ્વારા પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન કરીને બેફામ રેત ખનન કરવામાં આવી રહ્યું છે। આ ગંભીર ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે રેત માફિયાઓએ નદીના કુદરતી વહેણને અવરોધીને આશરે 15 થી 20 જેટલા પાકા પુલિયાઓ બનાવી દીધા છે, જેના કારણે નર્મદા નદીનો જળમાર્ગ સદંતર બંધ થઈ ગયો છે અને જળચર સૃષ્ટિને ભારે નુકસાન પહોંચ્યું છે। અગાઉ વાપકોસ લિમિટેડ દ્વારા વર્ષ 2018માં કરવામાં આવેલ સર્વેમાં પણ આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો ઉલ્લેખ હોવા છતાં તંત્રની નિષ્ક્રિયતાના કારણે આ પ્રવૃત્તિમાં સતત વધારો થઈ રહ્યો છે। ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા આ મામલે હુકુમત માત્ર ભરૂચના ગોલ્ડન બ્રિજ સુધીની હોવાનું જણાવી હાથ ઊંચા કરી લેવામાં આવ્યા છે। ત્યારબાદ હવે સીધી કેન્દ્રીય ઓથોરિટીને રજૂઆત કરવામાં આવી છે। ફરિયાદમાં વધુ જણાવવામાં આવ્યું છે કે સ્થાનિક રાજકીય નેતાઓના આશીર્વાદ અને હપ્તાખોરીના કારણે તંત્ર કોઈ પણ કડક કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યું છે, જેના કારણે માફિયાઓના હોસલા એટલા બુલંદ છે કે તેઓ સરકારી અધિકારીઓ પર પણ હુમલા કરતા અચકાતા નથી। નદીના વહેણમાંથી રેતી કાઢવા પર સુપ્રીમ કોર્ટ અને પર્યાવરણ મંત્રાલયની ગાઈડલાઈન મુજબ સખત પ્રતિબંધ હોવા છતાં 400 થી 500 જેટલી ગેરકાયદેસર બોટો દ્વારા દિવસ રાત મશીનોના શોરબકોર વચ્ચે ખનન કાર્ય ચાલુ છે। આ પ્રવૃત્તિને કારણે નદી કિનારાની સરકારી અને ખાનગી જમીનોનું ધોવાણ વધી રહ્યું છે। વળી ગત વર્ષે શુક્લતીર્થ પાસે ખનન વિસ્તારમાં 3 વ્યક્તિઓના ડૂબી જવાથી મૃત્યુ થયા હોવા છતાં આજ દિન સુધી કોઈ એફઆઈઆર નોંધાઈ નથી, જે તંત્રની બેદરકારી સૂચવે છે। માછીમાર સમાજ દ્વારા મુખ્ય 5 માંગણીઓ કરવામાં આવી છે, જેમાં ગેરકાયદેસર બોટો અને બાર્જને કસ્ટડીમાં લેવા, નદીમાં બનેલા ગેરકાયદેસર પુલિયા દૂર કરવા, રેત ખનન માટે અપાયેલી પર્યાવરણીય મંજૂરી રદ કરવી અને વોટરવે પર કાયમી ચોકીઓ સ્થાપી પેટ્રોલિંગ શરૂ કરવાનો સમાવેશ થાય છે। આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જવાબદાર અધિકારીઓ અને માફિયાઓ સામે તાત્કાલિક ફોજદારી ગુના દાખલ કરી રાષ્ટ્રહિતની રક્ષા કરવા માંગ કરવામાં આવી છે।